કે તમને ક્યારે એમ ન થાય કે આપણું બાળક હાવ ડબ્બાન ડ છે, આ મોટું થઈને શું કરશે. મારી મમ્મીની ક્યારેય ચિંતા નહોતી, કારણ કે એને ખબર હતી કે મને મારા ઉછેર ઉપર ભરોસો છે, અને ગામડામાં ઉછરું છે ને એટલે હાંગો પાંગ નીકળશે ને એની જગ્યાએ ગમે ત્યાં કરી લેશે. હજી શહેરના 8-8, 10-10, 15-15 વર્ષના બાળકો છે ને હજી એને મમ્મી એના હાથે જમાડતા હોય. પણ તમે તમારા બાળકને વર્ષોથી એને શીખવી દીધું કે ઘરની અંદર એકલા હોય તોય કેમ રહેવાય, વાડીની અંદર શેઢા પાડે એકલા પાણી વાળતા હોય તોય કેમ રહેવાય. આ બધાનું જે જીવનનું શિક્ષણ છે ને એ તો તમે તમારી રીતે આપી જ દીધું છે. આવો હવે ABCDની શરૂઆત કરીએ. સૌથી પહેલો આવશે એ. આપણે શીખ્યા છીએ A ફોર એપલ. અહીંયા તકલીફ થઈ છે, પણ આજથી આપણી વિદ્યાર્થી તરીકેની કે મા બાપ તરીકેની ABCD બદલાય છે. A ફોર એમ, તમારું ધ્યેય, તમારું લક્ષ્ય એ આવશે. હવે તમે લક્ષ્ય હું તમને પૂછું, તમે બેટા મોટા થઈને શું બનવું છે? હા, તમે બીજી લાઈન, તમે ગ્રીન કલર. હા, મોટા થઈને શું બનવું છે? IPS. ઓકે, એના માટે શું કરવું પડે? કઈ એક્ઝામ ક્રેક કરવી પડે? કેટલામું ભણો છો અત્યારે? 9મું. એના માટે કઈ એક્ઝામ પાસ કરવી પડે? UPSC. તમારે બેટા શું ભણવું છે? મોટા થઈને શું બનવું છે? નથી નક્કી કર્યું? કાંઈ નહીં, આજે નક્કી કરી નાખશું. હા, તમે હા, તમારે શું બનવું છે બેટા મોટા થઈને? તમે ક્રીમ કલરનું જેકેટ. હા, ક્રિકેટર, એન્જિનિયર બનવું છે. ઓકે, અહીંયા દરેક વ્યક્તિ બેઠા છે ને એની પાસે એનું પોતાનું લક્ષ્ય નક્કી કરેલું છે, અને ન કર્યું હોય તો કાંઈ વાંધો નહીં. આવો માતાજી, આપને વંદન છે. ન નક્કી કર્યું હોય તો આજે આપણે નક્કી કરી નાખશું કે આપણે શું બનવું છે. શું કામ એને ખબર છે? તમારે જવું હોય ભાવનગર, તો તમે ભાવનગરની બસમાં બેસો ને તો તમે ભાવનગર પહોંચો. હા કે ના? પણ તમારે જવું હોય ભાવનગર અને અહીંથી કોઈ પણ ચાલુ બસની અંદર બેસી જાઓ, બોલો ભાવનગર આવે? અઠે ગઠે આવવું હોય તો આવી જાય, પણ બાકી ન આવે તો તમે ભાવનગર જેટલું 50 કિલોમીટર આમ થાય ને તો તમે આ બાજુની દિશામાં વયા જાઓ ને તો ભાવનગર 100 કિલોમીટર દૂર થઈ જાય. એક બાળકને મેં એક વખત રાજકોટનો સેશન હતો ને મેં એને પૂછ્યું કે તમે બેટા શા માટે ભણો છો? એટલે કે મમ્મી ઘરેથી 7 વાગે ઉઠાડીને ધક્કો મારી મૂકે છે ને એટલા માટે. પાછા 12 વાગે સ્કૂલવાળા ધક્કો મારી મૂકે એટલે અમે ઘરે આવીએ. ઓલો બોલ હોય તમે અહીંથી ફટકારો ત્યાં જાય, ત્યાંથી ફટકારો કેમ આયા આવે. પછી બીજો એક બાળક મેં એને પૂછ્યું કે તમારે કે મોટા થઈને તમારે શું બનવું? તો એને મને શું કીધું ખબર? કે મારે બસનો કંડક્ટર બનવું છે. અદ્ભુત છે. મેં કીધું, મેં પીઠ થાબડી કે વાત, તને નાનામાં નાની નોકરી છે ને એને તું મોટી નોકરી સમજે, સરસ, ચાલો મેં તારો વિચાર હારો છે, પણ હું કામ એને બનવું છે? મને શું કીધું ખબર છે? મારું ગામ બેન અહીંયાથી 17 કિલોમીટર થાય. રોજ આવું ને તો રોજ છૂટાની મગજમારી છે, મારે ટિકિટ ન દેવી પડે ને એટલા માટે મારે કંડક્ટર બનવું છે. આજે તમારા બાળકની પાસે એક સ્વપ્ન છે, અથવા તો કોઈ સ્વપ્ન નથી ને તો એને દેખાડજો. કોઈ મહિલા ક્રિકેટર હોય ને એનો ફોટો બતાવજો ને એને પૂછજો કે બેટા કોણ છે? તો કે મિતાલી છે. આ કેવી રીતે ક્રિકેટર બની? ક્યારેક એની હિસ્ટ્રીની બાજુમાં બેસીને એને કહેજો. આ કોણ છે? તો કે સચિન તેંડુલકર છે. ભાઈ ધોરણ 10ની અંદર ફેલ, મારી જેમ એકે પાઠની અંદર પાસ ન થાય છતાંય આજની મહારાષ્ટ્રની જે ગવર્મેન્ટ છે એના 8મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર સચિન તેંડુલકરનું ભણાવે છે. શું કામ? એને 1989નો ધડાધડી વર્લ્ડ કપની એક બાજુ ઇન્ડિયાની ટીમ છે, એક બાજુ પાકિસ્તાનની ટીમ છે, અને બરાબરીનો કસાકસીનો ખેલ જામે. શરૂઆતની થોડીક જ એવી ઓવર કે જેની અંદર ઇન્ડિયા હારી જાય પાકિસ્તાનના મેદાનની અંદર જઈને. આવી કટોકટીનો સમય, એક ફરફરતો બોલ આવે અને 16 વર્ષનો સચિન તેંડુલકર બોલ ફેસ ન કરી શકે. હજી તો બોલને જુએ ને ત્યાં બોલ અહીંયા આવી જાય, સટાક કરતો નાક ઉપર વાગે, નાકમાંથી લોહીની ધારા શરૂ થાય. નવજોત સિદ્ધુ ને સચિન તેંડુલકર બંને સાથે રમે છે. નવજોત સિદ્ધુ એવું કે સચિન ગો ટુ પેવિલિયન તરફ ભાઈ તું જતો રહે, તારાથી રમવું નથી. ત્યારે સચિન એવું કહે છે કે મેં ખેલેગા, ભલે ને મને લોહી નીકળતું, ભલે હું 16 વર્ષનો હોય, ભલે ને મારે બોલ ન દેખાય, પણ હું રમીશ. અને નવજોત સિદ્ધુની સાથે પોતે ખુદ 57 રન કરે છે, નવજોત સિદ્ધુ 97 જેટલા રન કરે છે, અને બંનેની પાર્ટનરશિપની અંદર 155 થી 60નો સ્કોર કરે છે. અને જે હારી જવાની ટીમ ઉપર હતું એ સિરીઝને સચિન તેંડુલકર જીતાવે છે. આ અંદરની સ્પિરિટ હોય ને કે હું કરી શકીશ, મારું લક્ષ્ય શું છે? તો કે મારું લક્ષ્ય છે શ્રેષ્ઠ ક્રિકેટર બનવાનું. અને આજે તમે એનું હોય ને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખીએ છીએ. એનો અંદરનો જે સંઘર્ષ છે ને એ બહુ અદ્ભુત સંઘર્ષ છે. એને કોઈ પત્રકાર એવું પૂછે કે તમે આજે સચિન તેંડુલકર તરીકે ક્રિકેટના ભગવાન કહેવાઓ છો, તો તમારો સંઘર્ષ શું હતો?
અને ત્યારે સચિન તેંડુલકરે એવું કીધું હતું કે 365 દિવસમાંથી સવારમાં 6 વાગે મારું સરનામું, એટલે તમને નેટ પ્રેક્ટિસ છે, કંઈ ક્રિકેટની પ્રેક્ટિસ છે ને એની અંદર હું તમને મળું. મને તાવ આવતો હોય તોય હું એ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઊભો હોય. મારે બપોર પછી મામાના છોકરાના લગ્ન હોય, આપણે આવીએ ને મામાના છોકરાના લગ્ન છે, કે ભાઈ પરીક્ષા તો આવ્યા જ કરે, એ તો આજ નહીં કાલ આવશે, કાલે બીજું 2 પેપર આવશે, સાહેબ બીજું તમને લઈ લે હે, સાહેબ એ જ બેઠા બેઠા કામ કરવાનું. પણ બાજુવાળાને ઘરે લગ્ન હોય ને તમે આયા છોકરાનું કેમ એને લેવા આવો? છોકરું ભણે છે, એના માટેના પુસ્તકો જ મિત્ર છે, પુસ્તકો જ એમનું જીવન છે. એ ભણવાનું પૂરું કરી લેશે ને પછી એના જીવનમાં આખી જિંદગી લગ્નનું ખાવાનું જ છે ને. પણ એ કદાચ ભૂખ્યું રહી જાય, ટાઢી રોટલી ખાઈ લે, એમાં વાંધો નથી. ત્યાંથી તમે ગયા હોય ને તો એનું ટિફિન લેતા આવજો, પણ એનું શિક્ષણ કાર્ય બગાડીને કોઈને લગ્નમાં જમવા ન લઈ જતા. આ એ હું તમને અહીંથી ચોખ્ખી ધમકી આપું છું, લગ્નમાં જમવા ક્યાંય ન લઈ જતા. તમારે જવું હોય તમને છૂટ, પણ એ બાળક ભણવા માટે આવ્યું છે. એનું શિક્ષણ કાર્ય બગાડીને તમારે કોના લગ્નના લાડવા ખવડાવવા છે? એના લગ્નના લાડવા તમારે આખા ગામને જમાડવા હોય ને તો એને ભણવા દેજો પાછા. લક્ષની વાત થાય છે. બીજી વાત કે તમે કે હું કોઈ એવા પરિવારમાંથી નથી આવતા કે આપણા બાપા રાજા હતા. તમારે મારે સંઘર્ષ કરવો પડ્યો છે. આપણા મા બાપને આજે તે આપણે મહેનત કરતા જોઈએ છીએ, બોલો હા કે ના? આજે તે ઓલો પાથરો લઈને ભેંસને કે ગાયને ખવડાવતી હોય ને તો એ માં આપણને એવું લાગે કે મમ્મીને કેટલી બધી મહેનત કરવી પડે. પણ છતાંય આવા સમયગાળાની વચ્ચે જ્યારે કોઈને એમ થતું હોય ને કે મારી પાસે પર્સનલ ટ્યુશનની જરૂરિયાત છે ને મારે એ કાંઈ છે નહીં, મારે પર્સનલ રૂમની જરૂરિયાત છે પણ મારી પાસે કાંઈ નથી, હવે આવું હોય વાતાવરણ હોય ને એમાં ક્યાં ભણવું? 2006ની અંદર ઉત્તર પ્રદેશની અંદર વારાણસીની અંદર એક એવો વ્યક્તિ કે જે 8-10 વર્ષનું બાળક હોય, એક વખત એના મિત્રને ત્યાં જાય રસ્તામાં અને ટીવીની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની અંદર જુએ કે એક ઇન્ટરવ્યૂ આવતું હોય. ઇન્ટરવ્યૂની અંદર એક વ્યક્તિ છે એ ક્વેશ્ચન કરતો હોય અને એની સામે કોટ બોટ પહેરીને એક વ્યક્તિ છે ને સામે બેઠો હોય. થોડીક વાર જુએ એટલે નક્કી કરે કે આ કોટ પહેરવું છે ને એ જે છે ને એ આપણે બનવું છે. એટલે એણે પેલા કરિયાણાની દુકાનવાળાને પૂછ્યું કે આ ભાઈ કોણ છે? તો કે ભાઈ તું તારું કામ કર ને, સવારથી સાંજ સુધી તારે જે કરવાનું, તારો રોજ અહીંથી નીકળવાનો ધંધો છે, તું નીકળ ને. એ આઈએએસ ઓફિસર છે ને, તારે સપનાય ન જોવાનું હોય. 10 વર્ષના બાળકને મગજની અંદર લાગી જાય કે આઈએએસ ઓફિસર છે. જેમના દીકરીએ કીધું ને કે મારે આઈપીએસ બનવું છે, પણ કેવી રીતે બનાવી એ 10 વર્ષના 12 વર્ષના બાળકને નથી ખબર. એ શું કરે છે? સવારથી સાંજ સુધીમાં એ નક્કી કરે છે કે હું 5-15 એવા વ્યક્તિને મળું કે એ વ્યક્તિના જીવનની અંદર આગળ વધ્યા છે તો કેવી રીતે વધ્યા, અથવા તો મારે આઈએએસ બનવું છે કે આઈપીએસ બનવું છે તો હું કેવી રીતે બની શકું. અમારે અહીંથી ભાવનગર જવું હોય તો હું કોકને 15 જણાને પૂછતી જાઉં રસ્તો ક્યાં જાય. એટલે આ વ્યક્તિએ રસ્તો પૂછવાનું કામ કર્યું. છેલ્લે એને ખબર પડી ગઈ કે આઈએએસ બનવું હોય તો આવી રીતે બનાય. પોતે સવારથી સાંજ સુધીમાં એના પપ્પા હતા ને રિક્ષા ચાલક હતા. પોતાની પાસે એટલી ગરીબાઈ હતી કે એની પાસે 2 જ જોડી કપડાં, સવારે પહેરે, રાત્રે કપડાં ધોઈને સૂકવી દેવાના, રાત્રે એક બીજા પહેરવાના, સવારમાં પાછા હતા એના એ પહેરવાના. આટલી બધી ગરીબાઈ. પપ્પા રિક્ષા ચાલકની નોકરી કરે અને ઘરની અંદર એટલી બધી ગરીબ પરિસ્થિતિ કે પોતે નક્કી કરે આઈએએસ ઓફિસર બનવું જ, પણ એના પુસ્તકો એટલા મોંઘા આવે. પોતે 3 ટાઈમમાંથી 1 ટાઈમ જમવાનું છોડી દે. 11-12 વર્ષની ઉંમરની અંદર 1 ટાઈમના 50 રૂપિયા રોજના બચે, 5 તેરીને 1500 રૂપિયા બચે મહિનાના. 1500 રૂપિયામાંથી પુસ્તકો લે, છતાંય પુસ્તકો ઘટે. આસપાસની કોઈ સંસ્થાને એવું કે મારે આઈએએસ ઓફિસર બનવું છે, મારે આ પુસ્તકોની જરૂરિયાત છે, મારે આવી લાઇબ્રેરીની જરૂરિયાત છે, કોઈ આપવું હોય તો આપે. ફરીથી પુસ્તકો ઘટે એટલે બીજા ટાઈમ જમવાનું છોડી દે આ બાળક. 11મું 12મું 15 વર્ષની ઉંમરના સમયગાળાની અંદર 2 વર્ષ જમવાનું 2 વખત જમવાનું છોડી દે એટલે 1 મહિનાના અંતે 3000 રૂપિયાની બચત થાય. એ 3000માંથી પુસ્તકો ખરીદે. સવારથી સવાર એક જ ટાઈમ જમવાનું. 2006ની અંદર યુપીએસસીની એક્ઝામ લેવાય. ગોવિંદ જયસ્વાલ નામના વ્યક્તિ પહેલા જ પ્રયત્નની અંદર ભારત વર્ષની અંદર 48મા ક્રમાંકની સાથે એ પાસ થાય અને સાહેબ આઈએએસ ઓફિસર બને. અને લક્ષ્ય કહેવાય. લક્ષ્ય તમારું નક્કી હોય ને કે મારે આ કરવું છે એટલે ટાઢ હોય તોય ભલે હમણાં નાના નાના ભૂલકા હોય કીધું ને કે અમે સ્કૂલ જવાના. આ નાના નાના જે પિંક કલરના ઢીંગલાઓ બેઠા એ સવારમાં 6 વાગ્યા ને તમને મને અહીંયા એક નવી ઉર્જા મળે ને એટલા માટે વાગ્યાના 6 વાગ્યાના આવ્યા છે. બોલે એને નહીં પગે ઠંડી લાગતી હોય પણ છતાં એના માટે આજનો દિવસ કે આજનું જે લક્ષ્ય હતું એને ડાન્સ કરવો એ બહુ મહત્વની વાત હતી. તમારી મારી પાસે કોઈ લક્ષ્ય હોય ને એટલે તડકો હોય તોય આપણને ન દેખાય, ઠંડી હોય તોય આપણને ન દેખાય, અને વરસાદ આવતો હોય ને તો આપણને ક્યારે એમ ન થાય કે હવે આજે વરસાદ આવે એટલો બધો હું હવે સ્કૂલે જવાનું. ક્યારેય તમને આવી પરિસ્થિતિ જીવનમાં રોજ આવશે પણ ક્યારેય રજા પાડવાનું મન ન થાય. એટલા માટે કે તમારી પાસે એક લક્ષ્ય નક્કી છે,
તમારે ભવિષ્યમાં જે પણ બનવું છે એના ડ્રેસઅપની અંદર એક ફોટો લાગજો, અથવા તો તમારી પાસપોર્ટ સાઇઝની કોપી છે ને, પોલીસ તમારે બનવું હોય તો પોલીસનો ફોટો હોય ને એનું મોઢું અંદરથી કાપી નાખવાનું ઉપરથી, એના ફોટાની અંદર એમાં તમારું મોઢું ચોંટાડી દેવાનું અને નીચે લખી નાખવાનું કે PSI હાર્વીબેન અથવા તો PI હાર્વીબેન અથવા તો કોન્સ્ટેબલ હાર્વીબેન, અને પછી તમારે દિવાલ ઉપર ટીંગાડી રાખવાનું, બોલો મને એટલી ખબર છે કે તમે મોટા થાવ ને એટલે રોજ તમને સવારમાં ઉઠીને સાંજ સુધીને દેખાય, હા મારે PSI બનવાનું છે, મારે PI બનવાનું છે, મારે કોન્સ્ટેબલ બનવાનું છે, મારે ડૉક્ટર બનવાનું છે. આ રોજ તમને કોઈ કહેવાવાળું કે રોજ તમને દેખાય ને તો તમે ભવિષ્યમાં એ દિશા તરફ આગળ જાઓ, એમાં નવાઈ નહીં. આજે બેટા UPSC ક્લિક કરવી છે ને, IAS ઓફિસર કોઈ હોય ને તમને જે તમારું માટે જે રોલ મોડેલ હોય એનો ફોટો તમારા ઘરની અંદર લગાવજો ને એની ઉપર તમારું મોઢું ચોંટાડી દેજો. તમને રોજ નવી પ્રેરણા મળે કે તમારે રાત્રે 11 વાગ્યા સુધી વાંચવાનું છે, કારણ કે મારે આ બનવાનું છે. તમારે ક્રિકેટર બનવાનું છે તો કે હા સચિન તેંડુલકરનો ફોટો લગાવી દેવાનો બરાબર ને. સ્કૂલવાળા તો નેટ પ્રેક્ટિસ કરાવે છે ને હવે, હા કે ના? હા, તમે ક્રિકેટર બનો તો એમાં એને હરખ છે, એમાં એને આનંદ છે, એને એવું ક્યારે એમ નથી થતું કે અમારો છોકરો એ આગળ ન જવો જોઈએ. ક્રિકેટર જે તમારો બેસ્ટ ને ફેવરિટ હોય ને એને ફોટો લગાડી દેવાનો, એની માથે તમારું મોઢું લગાડવાનું. ભવિષ્યમાં તમે ક્રિકેટર બનો ને આના ચાન્સ 99% વધી જાય. આ ABCDનો એ શીખવે છે. એમ તમારું લક્ષ્ય, તમારો ધ્યેય તમારે આજથી નક્કી કરવાનો છે. ઘણા મેં તમને કહ્યું એમ કે હું બનું તો કે કંડક્ટર, ટિકિટ ન આપવી પડે એટલા માટે, પણ એવા લક્ષ્ય આપણા નથી. લક્ષ્ય સિદ્ધ ન થાય ને તો કાંઈ વાંધો નહીં, પણ ઊંચું લક્ષ્ય આપણે રાખી તો શકીએ ને, ઊંચો ધ્યેય તો આપણે રાખી શકીએ ને. એના પછીનો બી એટલે બિલીફ, આત્મવિશ્વાસ. કોન્ફિડન્સ તમે કહો તોય ભલે ને, બિલીફ તો આત્મવિશ્વાસ કહો તોય ભલે. ઘરની અંદર તમે તાળું મારો છતાંય ચોરી થાય, હા કે ના? તાળું માર્યા પછી શું થાય? આપણા ઘરની અંદર ચોરી નહીં થાય. તમને ખબર છે કે મોટા 2 વાહનો પથડાય એટલે એક્સિડન્ટ થાય એટલે એમાંથી કેટલાય લોકોના મૃત્યુ થાય, પણ છતાંય આઠમ હોય, દશેરા હોય, દિવાળી હોય, રક્ષાબંધન હોય ત્યારે કેટલાય વાહનો છે એને આપણે નવા ખરીદીએ છીએ, હા કે ના? લગ્નના ફેરા ફરતી વખતે તમને અંદરથી ક્યારે એવો વિચાર આવે કે ભાઈ ઊભો રહે થોડીક વાર આપણે વિચારી લઈ, આપણું ગોઠવા હે કે નહીં, બરાબર આપણું જામશે કે નહીં, હાલશે કે નહીં, પેલા વિચારી લો. પણ નહીં, આપણી બધામાં આત્મવિશ્વાસ છે, પણ પોતાની જાત ઉપર તો કે ઈ બેન રહેવા દો. અમને એ નથી ખબર કે પરીક્ષા આપ્યા પછી ગણિતમાં પાસ થવું કે નહીં. આવા કેટલા છે મારા જેવા? હાથ ઊંચો કરજો ને. ગણિતનો બીક લાગતી હોય, ઇંગ્લિશની બીક લાગતી હોય, વિજ્ઞાનની બીક લાગતી હોય, નામાના મૂળ તત્વની બીક લાગતી હોય, ફિઝિક્સની બીક લાગતી હોય, હાથ ઊંચો કરજો ને. હા, આ સાહેબ આ બધાને મોઢા જોઈ લેજો, આ બધાને બીક લાગે છે એટલે થોડુંક તમારું શિક્ષણ કાર્યનું સ્તર છે ને હજી લઈ જાજો, આ બધાને બીક વહી જાય. પાસ થાઓ કે નહીં થાવ આવી બીક છે કે ઓછા ટકાવારી આવશે એની બીક છે? કાંઈ વાંધો નહીં, આપણે કેટલા ટકાને લઈને જવા છે? આ થઈ જાય ને તો ચિંતા થઈ જાય, એટલે ઓછા આવે વાંધો નથી. તમારી અંદરની જે આવડત હોય ને, કળા કૌશલ્ય હોય ને, એક એને તે થોડીક જોર આપજો. ટકા 60 આવે કે 90 આવે એનાથી ફેર નથી પડતો, પણ ફેર એ પડે છે કે જ્યારે તમે ઘરની બહાર જાઓ છો ને ત્યારે તમે તમારી જાતને સર્વાઈ કરી શકો કે નહીં. હંમેશા ઘરની બહાર નીકળ્યા પછી તમારે કોઈક વ્યક્તિની જરૂર પડતી હોય તો એ પછી 90% આવે તો એ કાંઈ કામના નહીં, પણ તમે 60% આવ્યા હોય ને તમને તમારા મમ્મી પપ્પા ક્યાંય પણ દુનિયાના કોઈ ખૂણે મોકલે અને ત્યાંથી તમે